વિદ્યાર્થી મિત્રો, ઓમ નમઃ શિવાય. આજે આપણે નામાના મૂળ તત્વો વિષયમાં ભાગ 1નું પહેલું પ્રકરણ ભાગીદારી વિષય પ્રવેશ વિશે થોડી થિયરી સમજીશું. ત્યારબાદ તેના દાખલાનો અભ્યાસ કરીશું. પરંતુ સૌથી પહેલાં આ પ્રકરણનું બોર્ડમાં વેટેજ કેટલું છે તેનો આપણે અભ્યાસ કરીએ. તો આ પ્રકરણનું બોર્ડમાં કુલ 4 માર્કનું વેટેજ છે. આ 4 માર્કમાં 1 માર્ક MCQનો પૂછાશે અને 3 માર્કનો એક ટૂંકો દાખલો સેક્શન Cમાં પૂછાશે. તો આપણે આ પ્રકરણમાંથી ટોટલ 4 માર્ક કવર કરવાના છે. પરંતુ આ પ્રકરણની અંદર અમુક દાખલા આપણે જે શીખીશું એ દાખલાઓનો ઉપયોગ આના પછીનું જે પ્રકરણ નંબર 2 છે એમાં થશે. એટલે કે આ પ્રકરણના દાખલાઓ તમને જો બરાબર સમજાય તો એના પછીનું જે પ્રકરણ વાર્ષિક હિસાબો છે એના દાખલાઓ પણ તમે સરળતાથી સમજી શકો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણની શરૂઆત કરીએ. તો વિદ્યાર્થીઓ, તમે ધોરણ 11માં વૈયક્તિક માલિકીના હિસાબો શીખ્યા છો. વૈયક્તિક માલિકીના હિસાબોની અંદર કોઈ એક જ વ્યક્તિ ધંધાનું સંચાલન કરતો હોય અને કોઈ એક જ વ્યક્તિ તેમાં નફો અને નુકસાન વહેંચી લેતો હોય છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે મોટાભાગની પેઢીઓમાં જે પણ વ્યક્તિ ધંધો કરતો હોય છે તે જ તેનો નફો અને નુકસાન વહેંચતા હોય છે. પરંતુ એ વ્યક્તિ લાંબા ગાળે યોગ્ય વિકાસ કરી શકતો નથી, કારણ કે વૈયક્તિક માલિકીની અમુક મર્યાદાઓ છે, જેવી કે સંચાલનની મર્યાદા, મૂડીની મર્યાદા, વેપારની યોગ્ય કુશળતાની મર્યાદા, ધંધાનું જે જોખમ છે એ જોખમ એકલાએ જ સહન કરવું પડે છે એ પણ એક મર્યાદા છે. પરંતુ વૈયક્તિક માલિકીની મુખ્ય 2 મર્યાદા વિશે વાત કરીએ તો એમાં એક મૂડીની મર્યાદા અને બીજી સંચાલનની મર્યાદા છે. આ 2 મર્યાદાઓને દૂર કરવી હોય તો એના માટે ભાગીદારીનો જન્મ થયો છે. એટલે વૈયક્તિક માલિકીની મુખ્ય જે 2 મર્યાદાઓ છે એ મર્યાદાઓને દૂર કરવા માટે ભાગીદારી પેઢીનો જન્મ થયો છે. ભાગીદારી પેઢીનો જન્મ 1932માં થયો, એટલે કે કાયદાની દ્રષ્ટિએ તેને માન્યતા 1932માં આપવામાં આવી. અને આ ભાગીદારી એટલે સામાન્ય ભાષામાં આપણે કહીએ તો ભાગીદારી એટલે કોઈ પણ 2 વ્યક્તિઓ ભેગા મળી કોઈ પણ પ્રકારનો ધંધો કરે છે અને એ નફો વહેંચી લેવાની શરતે એકત્રિત થયા છે, તો તેમને સામાન્ય ભાષામાં ભાગીદાર છે અથવા ભાગીદારી પેઢી છે તેવું કહી શકાય. પરંતુ આનો અર્થ કાયદાની અંદર કંઈક વિશિષ્ટ છે. ભારતીય ભાગીદારી કાયદા પ્રમાણે અને એમાં પણ 1932ની કલમ 4 મુજબ ભાગીદારી એ એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે જેઓ બધા દ્વારા અથવા બધા વતી તેમનામાંથી કોઈ એક વ્યક્તિ દ્વારા ચલાવાતા ધંધાનો નફો વહેંચવા સંમત થયા હોય. એટલે કે અહીંયા એકત્રિત થયેલા વ્યક્તિઓ ભવિષ્યમાં નફો વહેંચવા માટે સંમત છે એવી જોગવાઈ હોય તો એને ભાગીદારી છે તેમ કહી શકાય. આમ વ્યાખ્યાને બીજી રીતે કહેવું હોય તો પણ એવું કહી શકાય કે જે વ્યક્તિઓ કરાર કરવાને લાયક હોય, તેવી વ્યક્તિઓ, તેવી 2 કે તેથી વધારે વ્યક્તિઓ નફો કમાવવાના હેતુથી અથવા ઉદ્દેશ્યથી જો કોઈ ધંધાની સ્થાપના કરે તો તેને પણ ભાગીદારી અથવા ભાગીદારી પેઢી કહેવામાં આવે છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો, કોઈ 2 વ્યક્તિઓ કરાર કરવાને યોગ્ય હોય અને ધંધો પણ કાયદેસરનો હોવો જોઈએ. તમે જે ધંધાની શરૂઆત કરવા જઈ રહ્યા છો એ ધંધો જે તે વિસ્તારની સરકાર અને રાજ્ય સરકાર દ્વારા તેને માન્યતા મળેલી હોવી જોઈએ. તેવો જ ધંધો તમે તે વિસ્તારમાં કરી શકો છો. આમ તો અહીંયા 2 બાબતો સ્પષ્ટ થાય, એક ભાગીદારી અને ભાગીદારી પેઢી.
આપણે અહીંયા વાત કરી અગાઉ જે વ્યાખ્યામાં એ ભાગીદારી છે કે કરાર કરવાને લાયક હોય તેવા બે કે તેથી વધુ વ્યક્તિઓ ભેગા મળી નફો કમાવવાના હેતુથી કાયદેસરનો ધંધો કરે તેને ભાગીદારી કહેવાય. આ ભાગીદારીમાં જોડાયેલી વ્યક્તિઓ દ્વારા સંયુક્ત રીતે ચલાવાતા ધંધાને ભાગીદારી પેઢી કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ વ્યાખ્યા વારંવાર બોર્ડમાં પૂછાતી હોય છે કે ભાગીદારી એટલે શું અને ભાગીદારી પેઢી એટલે શું. તો આ બંને વચ્ચે પાતળી ભેદરેખા છે જે આપણે સમજવાની છે. તો હવે અહીંયા આપણે ભાગીદારી પેઢીની વ્યાખ્યા સમજ્યા. હવે એના લક્ષણો વિશે આપણે ચર્ચા કરીએ. તો ભાગીદારી પેઢીની જે વ્યાખ્યા છે એમાં જ એના લક્ષણો સમાઈ જાય છે. અહીંયા પહેલું લક્ષણ છે કરારથી અસ્તિત્વ. જ્યારે પણ કોઈ બે વ્યક્તિઓ ભેગા થતા હોય ત્યારે તેઓ કોઈપણ પ્રકારના ધંધાની સ્થાપના કરવાના હોય તો તે સૌ પ્રથમ કેવા પ્રકારનો ધંધો કરશે અથવા સામાન્ય ભાષામાં એવું કહીએ તો કેવી રીતે ધંધો કરશે એ નક્કી કરતા હોય છે. તો આ જે શબ્દ છે કેવી રીતે ધંધો કરશે એ બાબતની અંદર જે પણ મુદ્દાઓનો સમાવેશ થાય છે એ તમામ મુદ્દાઓને કરાર તરીકે આપણે ઓળખી શકીએ છીએ. કરારમાં સામાન્ય રીતે દરેક ભાગીદાર કેટલી મૂડી લાવશે, કયા પ્રકારના ધંધાનો સામાન ખરીદશે, કઈ જગ્યાએ ધંધો ખરીદશે અથવા કેવા પ્રકારનો ધંધાની સ્થાપના કરશે, ભવિષ્યમાં જો ધંધો વિસ્તૃત થાય તો ધંધામાંથી ઉપાડ કેટલો કરી શકાશે, ઉપાડ પર વ્યાજ શું હશે, મૂડી પર વ્યાજ શું હશે, મહેનતાણા કમિશન રિમ્યુનરેશન શું હશે, ભવિષ્યમાં જો કોઈ નવા ભાગીદારને પેઢીમાં પ્રવેશ આપવો હોય તો એ ભાગીદાર કઈ કન્ડિશનથી પ્રવેશ મેળવશે, કોઈ નિવૃત્ત થતો હોય તો કઈ કન્ડિશનથી નિવૃત્ત થશે. આવી તમામ બાબતોનો સમાવેશ કરારની અંદર કરવામાં આવે છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, કરાર બે પ્રકારના હોય છે. એમાં એક મૌખિક કરાર હોય છે અને બીજો લેખિત કરાર હોય છે. આમ તો કાયદાની ભાષામાં વાત કરીએ તો લેખિત કરાર એ વધુ ઇચ્છનીય અને હિતાવહ છે, કારણ કે મૌખિક કરારને કાયદામાં યોગ્ય માન્યતા આપવામાં આવતી નથી. તો આ એનું પહેલું લક્ષણ છે. બીજું લક્ષણ છે નફાનો હેતુ. આપણે વ્યાખ્યામાં જ જોયું છે કે કોઈ પણ બે વ્યક્તિઓ ભેગા મળી નફો કમાવવાના હેતુથી જ ધંધો કરે છે, બીજા કોઈ હેતુથી ધંધો કરવામાં આવતો નથી. એટલે બીજો હેતુ એનો નફો કમાવવાનો છે. ત્રીજો હેતુ છે કાયદેસરનો ધંધો, કે આપણે જે પણ ધંધો કરવાના છે એ ધંધો કાયદેસરનો હોવો જોઈએ. કાયદેસરનો ઇન ધ સેન્સ કે તમે જે રાજ્યમાં ધંધો કરો છો એ રાજ્ય સરકારે એ ધંધો સ્થાપવા માટેની પરમિશન આપેલી હોવી જોઈએ. એક એક્ઝામ્પલ આપું તો ગુજરાતની અંદર આપણે ચરસ, ગાંજો કે દારૂનો ધંધો કરી શકતા નથી, આપણે વાઇન શોપ ખોલી શકતા નથી. તો અહીંયા એક ગેરકાયદેસર ધંધો છે. પરંતુ અન્ય રાજ્ય દીવ, દમણ, ગોવા, રાજસ્થાન, મહારાષ્ટ્ર આ બધા રાજ્યોની અંદર તમે દારૂનો ધંધો એટલે કે બિયર શોપ, વાઇન શોપ સ્થાપી શકો છો. ત્યાં તમે દારૂ બનાવવાની ફેક્ટરી પણ નાખી શકો છો, કારણ કે ત્યાં એને કાયદામાં માન્યતા આપવામાં આવેલી છે. તો તમે જે રાજ્યમાં ધંધાની સ્થાપના કરો છો એ રાજ્યમાં એ રાજ્ય સરકારે જે ધંધાની પરમિશન આપી હોય એવા જ ધંધા કરી શકાય છે. ત્યારબાદ છે એકબીજાનો એજન્ટ. અહીંયા જે પણ ભાગીદારી પેઢીમાં ભાગીદારો હશે એ એકબીજાના એજન્ટ હશે, એકબીજાના વ્યક્તિગત રીતે પ્રતિનિધિ હશે એવું પણ આપણે કહી શકીએ. ધંધાની અંદર એકબીજાના એજન્ટ શબ્દ વાપરવા પાછળનો હેતુ જે છે કે બધા જ ભાગીદારો ભેગા મળીને ધંધો કરશે અથવા બધા વતી કોઈ એક વ્યક્તિ આ ધંધો ચલાવશે અને આ જે ધંધો ચલાવે છે એ વ્યક્તિને તમે પગાર, બોનસ, રિમ્યુનરેશન પણ આપી શકો છો. પણ બધા વતી કે બધામાંથી કોઈ એક વ્યક્તિ ધંધો ચલાવે છે માટે તેને ભાગીદારનો પ્રતિનિધિ તરીકે પણ ઓળખી શકાય છે. ત્યારબાદ છે સભ્ય સંખ્યા. આ એનું ખૂબ જ મહત્ત્વનું લક્ષણ છે અને વારંવાર MCQમાં પણ પૂછાતું હોય છે. તો કંપની ધારા 2013ની કલમ 464 પ્રમાણે
ભાગીદારી પેઢીમાં ભાગીદારોની સંખ્યા 100થી વધુ નહીં તેવી રીતે સરકાર નક્કી કરે તે મુજબ રહેશે. હાલમાં કંપનીના નિયમ 2014 પ્રમાણે સરકારે ભાગીદારીની અથવા ભાગીદારોની મહત્તમ સંખ્યા 50 નક્કી કરી છે. કંપની એક્ટ 2013 પ્રમાણે ભાગીદારોની સંખ્યા 100થી વધુ નહીં એટલે કે 100, પરંતુ કંપની એક્ટ 2014 પ્રમાણે સૌથી વધુમાં વધુ મહત્તમ સંખ્યા 50 છે. એટલે વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ તમને MCQ પૂછાય કે ભાગીદારોની સંખ્યા કેટલી મહત્તમ હોય છે, ત્યારે તમારે જોવાનું છે કે વર્ષ 2013ના કલમ 464 મુજબ વધુમાં વધુ 100 અને વર્ષ 2014ના કંપની નિયમ 10 પ્રમાણે વધુમાં વધુ ભાગીદારો 50 નક્કી કરવામાં આવેલા છે. આ મહત્વનો મુદ્દો છે. ત્યારબાદ છે અમર્યાદિત જવાબદારી. ભાગીદારી કાયદા મુજબ પેઢીનું જે દેવું છે અને જે મિલકતો છે એમાં તમામ ભાગીદારોનો સરખો સાથ સહકાર અને ભાગ હોય છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, જો પેઢી ફડચામાં જાય અથવા નુકસાનમાં જાય તેવી પરિસ્થિતિની અંદર ભાગીદારોએ પોતાના અંગત મિલકતોને વેચીને પણ પેઢીનું દેવું ચૂકતે કરવું પડે છે. અહીંયા તમને સ્પષ્ટતા કરું કે ભાગીદારની અંગત મિલકત કોને કહેવાય? તો ભાગીદારે પોતાની કમાણીમાંથી ઉત્પન્ન કરેલી પ્રોપર્ટી અથવા ઉત્પન્ન કરેલી મિલકત, એ મિલકત જ વેચીને એ પેઢીનું દેવું ચૂકતે કરી શકે છે. જો એની પત્નીની આવકમાંથી મિલકત ઊભી કરી હોય તો એ એની પત્નીની મિલકત છે, એ ભાગીદારની મિલકત ગણવામાં આવતી નથી. તો અહીંયા ભાગીદારની જવાબદારી અમર્યાદિત છે. પેઢીની માલિકી અને સંચાલન. સામાન્ય રીતે ભાગીદારી, બધા જ ભાગીદારો ધંધાના માલિકો છે અને ધંધાનું સંચાલન બધાએ ભેગા મળીને જ કરવાનું હોય છે. પરંતુ બધા ભેગા મળીને જો ન કરી શકતા હોય તો બધા વતી કોઈ એક ભાગીદાર પણ ધંધાનું સંચાલન કરી શકે છે. તો અહીંયા આપણે જોયું, આ છે બધા ભાગીદારીના લક્ષણો. ત્યારબાદ બીજો મુદ્દો જે છે એ ભાગીદારીનું કરારનામું છે. આ કરારનામું પણ ખૂબ જ મહત્ત્વનું છે. આમ તો અગાઉ આપણે ટૂંકી વ્યાખ્યામાં શીખ્યા કે ભાગીદારી એ કરારથી અસ્તિત્વમાં આવે છે. કરાર લેખિત અને મૌખિક હોઈ શકે. કરારની અંદર જે લેખિત કરાર છે એ સૌથી વધુ ઇચ્છનીય અને હિતાવહ છે. આ કરારનો સામાન્ય ભાષામાં અર્થ એવો થાય કે ભાગીદારો ભેગા મળી સર્વસંમતિ પ્રમાણે ભાગીદારી કેવી રીતે ચલાવીશું અથવા પેઢી કેવી રીતે ચલાવીશું એ તમામ બાબતોનો અભ્યાસ અથવા એ તમામ બાબતોના મુદ્દાઓની ચર્ચા, જેને આપણે ભાગીદારી કરારનામું તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા ભાગીદારી કરારનામાની અંદર સામાન્ય રીતે કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે તેની વાત કરીએ તો પહેલો મુદ્દો છે ભાગીદારોની વિગતો. તો ભાગીદારી કરારનામાની અંદર સૌ પ્રથમ તમે કેટલા ભાગીદાર છો, ભાગીદારના નામ શું છે, ભાગીદારના સરનામા શું છે, ભાગીદાર વ્યક્તિગત રીતે કયા પ્રકારના ધંધા હોદ્દા ધરાવે છે તેની પણ માહિતી રાખવામાં આવે છે. ત્યારબાદ પેઢીની વિગતો, એટલે આપણી જે પેઢી છે એ પેઢીનું નામ શું છે, એ પેઢી કયા સ્થાન પર રહેશે, એ પેઢીનું મેમોરન્ડમ શું હશે. મેમોરન્ડમ પછીનો મુદ્દો છે, પરંતુ પેઢીની જે અંગત વિગતો છે, એનું નામ, સરનામું, ભાગીદારોની સંખ્યા, કેવા પ્રકારનો બિઝનેસ કરશે, એ તમામ બાબતોનો એમાં સમાવેશ કરવામાં આવે છે. ત્યારબાદ છે ધંધાનો પ્રકાર. એ તો તમે સારી સમજતા હશો કે આપણે કેવા પ્રકારનો ધંધો કરવાના છે તેનો એમાં ઉલ્લેખ કરવામાં આવે છે. ત્યારબાદ છે ભાગીદારીનો આરંભ, કે તમે કઈ તારીખથી આ ભાગીદારી પેઢી અસ્તિત્વમાં આવી છે એનો ઉલ્લેખ કરારનામામાં કરવો ખૂબ જ મહત્ત્વનો છે. કારણ કે સામાન્ય રીતે અમુક સમયના અંતે કંપની એક્ટ પ્રમાણે કંપની ધારાઓ બદલાતા હોય છે, નવી નવી જોગવાઈઓ આવતી હોય છે. તો જે તારીખથી એનું અસ્તિત્વ આવ્યું હોય તે તારીખની જે પણ જોગવાઈઓ હોય એ તમામ જોગવાઈઓ એ પેઢીને લાગુ પડતી હોય છે. ત્યારબાદ છે મૂડી. બહુ મુખ્ય મુદ્દો છે કે દરેક ભાગીદાર પેઢીમાં કેટલી મૂડી લાવશે
તે પણ કરારનામામાં ઉલ્લેખ હોવો જોઈએ. બીજો મુદ્દો છે મૂડી પર વ્યાજ. સામાન્ય રીતે કાયદાની અંદર મૂડી પર વ્યાજ ચૂકવવું એવી કોઈ જોગવાઈ નથી, પણ ભાગીદાર જ્યારે પેઢીમાં મૂડી આપે છે તો એક ખર્ચ સ્વરૂપે, પેઢીના ખર્ચ સ્વરૂપે આપણે ભાગીદારને મૂડી પર વ્યાજ ચૂકવી શકીએ છીએ. પણ એ પણ જો કરારનામાની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો હોય તો. જો કરારનામાની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો ન હોય તો મૂડી પર કોઈ પણ પ્રકારનું વ્યાજ ચૂકવવામાં આવતું નથી. આ ખાસ મુદ્દો ધ્યાન રાખજો. જો કરારનામામાં ઉલ્લેખ હોય તો જ વ્યાજ ચૂકવવામાં આવે છે, નહીંતર વ્યાજ ચૂકવવામાં આવતું નથી. ત્યારબાદ છે ઉપાડ. દરેક ભાગીદાર પેઢીમાંથી પોતાના અંગત ખર્ચ ચૂકવવા માટે, પોતાના અંગત ખર્ચાઓ કરવા માટે કંઈક રકમ લઈ જતો હોય છે. એ રકમને આપણે ઉપાડ તરીકે ઓળખીએ છીએ. તો ભાગીદાર પેઢીમાં મૂડી આપે છે, એવી જ રીતે પેઢીમાંથી અમુક નાણાં લઈ જાય છે. તો આ ભાગીદાર પેઢીમાંથી કેટલા નાણાં લઈ જઈ શકે અથવા કોઈ ચીજવસ્તુ કે સાધનો, સામાન લઈ જઈ શકે તો એ કેટલા મૂલ્યના લઈ જઈ શકે એ પણ કરારનામાની અંદર નક્કી કરવામાં આવે છે, જેનાથી કોઈ એક ભાગીદાર વધુ પ્રમાણમાં ઉપાડ કરી શકે નહીં. એના પછીનો મુદ્દો છે ઉપાડ પર વ્યાજ. જેમ મૂડી પર વ્યાજ છે તેવી જ રીતે ઉપાડ પર વ્યાજ પણ કાયદાની અંદર એની કોઈ જોગવાઈ નથી કે ભાઈ તમે જો ભાગીદારે ઉપાડ કર્યો હોય તો ઉપાડ પર વ્યાજ વસૂલ કરવું. પણ જો કરારનામાની અંદર ઉલ્લેખ હોય તો તમે જે ભાગીદારને ઉપાડ સ્વરૂપે નાણાં કે રકમ આપી છે તેના પર તમે વ્યાજ વસૂલ કરી શકો છો. તો ઉપાડ પર વ્યાજ એ પેઢી માટે ઉપજ છે, જ્યારે મૂડી પર વ્યાજ એ પેઢી માટે ખર્ચ છે. ત્યારબાદ નફા નુકસાનની વહેંચણી. સામાન્ય રીતે ધંધો નફો કે નુકસાન વહેંચવા માટે સ્થાપવામાં આવતો હોય છે. એમાં પણ નફો કમાવાના હેતુથી જ ધંધો સ્થાપવામાં આવતો હોય છે. પણ આ ધંધો દરેક ભાગીદારને અથવા ધંધાની અંદર થયેલો નફો દરેક ભાગીદારને કેટલા પ્રમાણમાં આપવો એ પણ કરારનામામાં ઉલ્લેખ કરેલો હોવો જોઈએ. જો કરારનામાની અંદર આ બાબતનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો ન હોય તો ભારતીય ભાગીદારી કાયદો 1932 પ્રમાણે સરખા હિસ્સે નફો નુકસાન વહેંચવામાં આવતું હોય છે. ત્યારબાદ છે ભાગીદારોને પગાર, બોનસ, કમિશન અને મહેનતાણા. તો સામાન્ય રીતે આ તમામ બાબતો પણ ભાગીદારોને પેઢી દ્વારા આપવામાં આવે છે. ઘણા ભાગીદારો એક્સ્ટ્રા પેઢીમાં સમય આપતા હોય, કામ આપતા હોય અથવા કોઈક પેઢીના હિત માટે, પેઢીનો નફો વધે તેવા હેતુથી કોઈ કાર્ય કર્યું હોય તો એ કાર્યના બદલામાં તેને કમિશન, મહેનતાણા, બોનસ, પગાર આપવામાં આવે છે. પણ એ બાબતનો ઉલ્લેખ પણ કરારનામામાં હોવો જોઈએ. જો કરારનામામાં એનો ઉલ્લેખ ન હોય તો કોઈપણ પ્રકારના મહેનતાણા, બોનસ કે કમિશન આપવામાં આવતા નથી. ત્યારબાદ છે ભાગીદારે પેઢીને આપેલી લોન પર વ્યાજ. ઘણી વખત આપણા ભાગીદારો જો સમૃદ્ધ હોય તો આપણે બજારમાંથી ઉછીના નાણાં લેવા એના કરતાં વ્યક્તિગત માલિક પાસેથી જ, એટલે કે ભાગીદાર પાસેથી જ ઉછીના નાણાં લેવામાં આવે છે. તો અહીંયા એ ભાગીદાર પેઢીને લોન સ્વરૂપે નાણાં આપે છે. લોન સ્વરૂપે જ્યારે ભાગીદાર પેઢીને નાણાં આપે છે ત્યારે જે તે સમયે જો લોન કેટલા ટકાના વ્યાજે આપવામાં આવી છે તે નક્કી કરવામાં આવ્યું હોય તો એ ટકા પ્રમાણે વ્યાજ ચૂકવવામાં આવે છે. એ પણ કરારનામામાં ઉલ્લેખ હોય તો. પણ જો કરારનામાની અંદર લોન પર વ્યાજ અંગે કોઈ જોગવાઈ કે કોઈ ઉલ્લેખ ન હોય તો ભારતીય ભાગીદારી કાયદા પ્રમાણે 6% લેખે લોન પર વ્યાજ ચૂકવવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ખાસ ધ્યાન રાખજો કે ભાગીદારે પેઢીને આપેલી લોન પર 6% લેખે વ્યાજ ચૂકવવામાં આવે છે. ત્યારબાદ છે પાઘડી. પાઘડી એ સામાન્ય રીતે જ્યારે નવો ભાગીદાર પેઢીમાં પ્રવેશ લેતો હોય અથવા કોઈ નિવૃત્ત થતો હોય તે સમયે ગણવામાં આવે છે. કારણ કે
જે માની લો કે તમે 5 વર્ષ કે 6 વર્ષ પેઢી ચલાવી, પેઢીની પ્રતિષ્ઠામાં વધારો થયો છે, અને જો કોઈ નવો ભાગીદાર પ્રવેશ લે છે તો એને એ પ્રતિષ્ઠાનો સીધો લાભ મળે છે. તો એને સીધો લાભ મળતો હોય ત્યારે એની પાસેથી પાઘડી સ્વરૂપે અમુક નાણાં લેવામાં આવે છે. તો આ પાઘડી અંગેની પણ જોગવાઈ કરારનામામાં કરવામાં આવે છે. તેવી જ રીતે પ્રવેશ નિવૃત્તિ, જો કે આ પ્રવેશ અને નિવૃત્તિ શબ્દના આગળ આપણે પ્રકરણમાં જ શીખવાનું છે, પણ ટૂંકમાં સમજી લઈએ તો પેઢીમાં કોઈ નવો ભાગીદાર પ્રવેશ લે અથવા નવો ભાગીદાર એડ થાય તો તેને આપણે પ્રવેશ કહીએ છીએ, અને જે ભાગીદારો છે એમાંથી કોઈ નિવૃત્ત થાય અથવા છૂટો થાય તો તેને નિવૃત્તિ કહીએ છીએ. ત્યારબાદ છે પેઢીનું વિસર્જન. આ પણ એક છેલ્લો મુદ્દો છે ભાગીદારી કરારનામાનો, કે જ્યારે પેઢી અસ્તિત્વમાં આવે છે ત્યારે એનું વિસર્જન પણ નક્કી હોય છે. એના અમુક વર્ષો સુધી એ પેઢી ચાલતી હોય અને પછી એનું વિસર્જન કરવામાં આવે છે. તો વિસર્જનની પણ ઘણી બધી કલમો છે. એ કલમો આપણે પ્રકરણ નંબર 7માં શીખવાના છે. પણ અહીંયા આવકવેરાની જે કલમ 1961 છે એ પ્રમાણે ફક્ત સક્રિય ભાગીદારોને પગાર, મહેનતાણું, કમિશન, બોનસ અથવા અન્ય કોઈપણ રકમ, ચૂકવેલ રકમ કપાત તરીકે બાદ મળે છે. એટલે આ એક જે મુદ્દો છે એ વિસર્જનમાં આવશે, શીખીશું જ, પણ અહીંયા ખાલી સમજાવી દઉં કે આવું કોઈ રકમ આપણે જો ભાગીદારોને આપી હોય તો આવકવેરાની અંદર એમને એ બાદ મળતું હોય છે. ત્યારબાદ કરારનામાની જે ગેરહાજરી છે, તો વિદ્યાર્થી મિત્રો, કરારનામાની ગેરહાજરીનો અર્થ શું થાય? તો અહીંયા આપણે વચ્ચે ઘણી બાબતો કરી કે ભાઈ મૂડી પર વ્યાજ અંગે જો કરારમાં કોઈ જોગવાઈ ન હોય તો મૂડી પર વ્યાજ ચૂકવાતું નથી. એવી જ રીતે ઉપાડ પર વ્યાજ ચૂકવાતું નથી. લોન પર જે વ્યાજ છે એ કરારનામામાં જોગવાઈ ન હોય તો 6% લેખે ચૂકવવું. એવી બધી બાબતોની ટૂંકી સમજ અહીંયા આપણને આપવામાં આવેલી છે. તો અહીંયા જોઈએ તો ભાગીદારી પેઢીના ભાગીદારોએ કરારનામું કરેલ ન હોય અથવા કરારનામામાં સ્પષ્ટતા ન હોય તે સંજોગોમાં ભારતીય કાયદો 1932 પ્રમાણે નીચે મુજબની જોગવાઈઓનું પાલન થાય છે. તો પેઢીના દરેક ભાગીદારે પેઢીમાં લાવવાની મૂડી સમજૂતીથી નક્કી થાય છે. ભાગીદારોએ મૂડી લાવવી ફરજિયાત નથી. આ બહુ મહત્ત્વની બાબત છે. બીજું છે ભાગીદારોને મૂડી પર વ્યાજ આપી શકાય નહીં. કાયદામાં કોઈ જોગવાઈ નથી. ભાગીદારો વચ્ચે નફા નુકસાનની વહેંચણી સરખા હિસ્સે થાય છે. ભાગીદારે પેઢીમાં કરેલ ઉપાડ પર વ્યાજ વસૂલ કરાતું નથી, વસૂલ લઈ શકાય નહીં. ભાગીદારને પગાર, બોનસ, કમિશન, મહેનતાણું આપી શકાય નહીં. ભાગીદારે પેઢીને આપેલ લોન પર 6% લેખે વ્યાજ આપવું પડે છે. જો કોઈ ભાગીદાર પેઢી માટે વ્યાજબી ખર્ચ કરેલ હોય તો તે એ મજરે મેળવવાનો અધિકાર ધરાવે છે. એટલે પેઢીના હિત માટે કોઈ ભાગીદારે કોઈ ખર્ચ કર્યો હોય તો પેઢીએ એને ચૂકવી દેવો પડે છે. તો આ જે બધી બાબતો છે એ એના કરારનામાની બાબતો છે, અને આપણે અગાઉ તેના લક્ષણો અને વ્યાખ્યા શીખ્યા. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11ની અંદર વાર્ષિક હિસાબો શીખ્યા છે. એ વાર્ષિક હિસાબોની અંદર એક મૂડી શબ્દ આવતો હતો, અને એમાં પણ પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ આપણે સૌપ્રથમ એક ફોર્મેટ બનાવતા હતા, જેમાં પહેલું હતું મૂડી વત્તા વધારો વત્તા વ્યાજ વત્તા નફો બાદ ઉપાડ વત્તા વધારો વત્તા વ્યાજ વત્તા ખોટ. આ જે ફોર્મેટ હતું એ ફોર્મેટ એ વૈયક્તિક માલિકીનું હતું, અને ત્યાં એક જ વ્યક્તિ હતો. એટલે ત્યાં પાકા સરવૈયાની અંદર આપણે એ ફોર્મેટ લખીએ તો કામ સરળ થઈ શકતું હતું. પરંતુ અહીંયા આપણી પાસે ભાગીદારો વધારે હોય તે પરિસ્થિતિની અંદર આપણે ત્યાં સીધું દરેક ભાગીદારનું આવું ફોર્મેટ બનાવી શકતા નથી. તો આવું ફોર્મેટ બનાવી શકતા નથી તો એના માટેની એક સરળ પદ્ધતિ છે, જેને આપણે વ્યક્તિગત મૂડી ખાતાઓ તરીકે ઓળખીએ છીએ. તો ભાગીદારી પેઢીની અંદર દરેક વ્યક્તિના વ્યક્તિગત મૂડી ખાતા બનાવવામાં આવે
છે એ મૂડી ખાતાની અંદર જે આપણે મૂડી, વધારો, વ્યાજ, નફો જે પ્લસ કરતા હતા એ બધી જમા બાકી હતી, તો મૂડી ખાતામાં જમા બાજુ લેવામાં આવે છે. અને જે બાદ કરતા હતા ઉપાડ પર વ્યાજ, ખોટ, એ જે છે એ ઉધાર બાકી હતી, તો મૂડી ખાતામાં ઉધાર બાજુ જ લેવામાં આવે છે. તો હવે આપણે મૂડી ખાતા વિશે થોડી ચર્ચા કરીશું. સામાન્ય રીતે ભાગીદારીની અંદર બે પ્રકારે મૂડી ખાતા રાખવામાં આવે છે. એક અસ્થિર મૂડી ખાતા પદ્ધતિ અને બીજું સ્થિર મૂડી ખાતા પદ્ધતિ. વિદ્યાર્થી મિત્રો, આ જે અસ્થિર મૂડી ખાતા પદ્ધતિ છે એ આપણે અગાઉ શીખ્યા એવી જ છે કે જે જમા બાકીઓ હતી એ જમા બાજુ લખીશું, ઉધાર બાકીઓ હતી તે ઉધાર બાજુ લખીશું. અસ્થિર મૂડી ખાતા પદ્ધતિની અંદર શરૂઆતની બાકી અને આખરની બાકીમાં ફેરફાર જોવા મળે છે. એમાં મૂડી સ્થિર રહેતી નથી, મૂડીમાં વધારો ઘટાડો થતો હોય છે. તમને અહીંયા ફોર્મેટ પણ દેખાય છે. પહેલું જે ફોર્મેટ છે એ અસ્થિર મૂડી ખાતા પદ્ધતિનું છે. એમાં અહીંયા તમને એ અને બી બે ખાના છે. આ એ અને બી એ ભાગીદારના નામ છે. જેટલા ભાગીદાર હોય, જો 3 ભાગીદાર હોય તો એ, બી, સી જે નામ હોય એ પ્રમાણે એમના રકમના ખાના બને છે. વિગતમાં તમે જુઓ તો સૌ પ્રથમ જમા બાકીમાં મૂડી ખાતાની શરૂઆતની બાકી એટલે એ જમા બાકી છે. ત્યારબાદ રોકડ, બેંક અને અન્ય મિલકત એ વધારાની મૂડી છે. જો વર્ષ દરમિયાન ભાગીદાર પેઢીમાં મૂડીની રકમ વધારે તો એ રોકડ, બેંક કે મિલકત સ્વરૂપે હોય છે. મૂડી પર વ્યાજ તો આપણે વ્યાજ શીખ્યા. પગાર, બોનસ, કમિશન, મહેનતાણા આ બધી જ પેઢી માટે ખર્ચ છે, પણ ભાગીદાર માટે તો ઉપજ છે, માટે એને આપણે જમા બાજુએ લઈશું. નફા નુકસાનની ફાળવણી ખાતું. એવી જ રીતે ઉધાર બાજુ જોશો તો મૂડી ખાતાની ઉધાર બાકી પણ હોઈ શકે. જો ભાગીદારે મૂડી જે આપી છે એના કરતાં ઉપાડ વધારે કર્યો હોય તો એની બાકી ઉધાર હોય છે. તો ઉધાર બાકી હોય તો, પણ સામાન્ય પરિસ્થિતિમાં આજ સુધી કોઈ દાખલાની ઉધાર બાકી આવી નથી. તો ઉધાર બાજુમાં ઉપાડ, રોકડ, બેંક, અન્ય જો વધારાનો ઉપાડ હોય તો, અને નફા નુકસાન ખાતે ખોટ હોય તો આ જે મૂડી ખાતું છે એ વિદ્યાર્થી મિત્રો ચોપડીમાંથી તમારે નોટબુકમાં ઉતારવાનું છે અને એને તૈયાર પણ કરવાનું છે. બીજી જે પદ્ધતિ છે એ સ્થિર મૂડી ખાતા પદ્ધતિ છે. સ્થિર મૂડી ખાતા પદ્ધતિની અંદર સામાન્ય રીતે આ જ મૂડી ખાતું હોય છે, પણ એને બે ભાગમાં વહેંચી દેવામાં આવે છે. રકમો પણ આવી જ હોય છે, ખાતા પણ આ જ છે, વિગતના ખાનામાં જે આવે છે એ પણ આ જ છે, પણ એને બે ભાગમાં વહેંચાય છે. તો શું શું વહેંચાય છે? તો બે ભાગમાં એક છે માત્ર મૂડી ખાતું, અને આ મૂડી ખાતાની અંદર શરૂઆતની બાકી અને જો વર્ષ દરમિયાન કોઈ વધારો હોય તો એ લખવામાં આવે છે. તે સિવાય આ મૂડી ખાતામાં કશું જ લખવામાં આવતું નથી. પણ બાકીની જે ભાગીદારને લગતી બાબતો છે એ તમામ બાબતો એના ચાલુ ખાતે લખવામાં આવે છે. એટલે કે એને પગાર, કમિશન, બોનસ, નફાની ફાળવણી, ઉપાડ પર વ્યાજ, મૂડી પર વ્યાજ એ તમામ વસ્તુઓ એના ચાલુ ખાતાની અંદર લખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોશો તો ચાલુ ખાતું અને મૂડી ખાતું એ બંને જો ભેગા કરીએ તો તમારું અગાઉનું અસ્થિર મૂડી ખાતું પદ્ધત છે એ જ બનતું હોય છે. તો તમારી ટેક્સ્ટબુકની અંદર આ ત્રણેય ખાતાઓ આપેલા છે, એનો બરાબર અભ્યાસ કરવાનો છે. આ અભ્યાસમાં છે શું? તો આપણે જે જૂના પાકા સરવૈયામાં શીખ્યા છે કે એ જે ફોર્મેટ હતું એ ફોર્મેટમાં જે મૂડીનો ભાગ હતો એ જમા બાજુ છે અને જે ઉપાડવાળો ભાગ હતો એ ઉધાર બાજુ છે. આમે આપણે જમા બાકીમાંથી એ બાદ કરતા હતા એટલે હતું તો એ ઉધાર જ. તો અહીંયા એટલો જ ફરક છે કે જે તે ફોર્મેટ હતું એને આપણે ઉધાર અને જમાના સ્વરૂપમાં દર્શાવવાનું છે.